क्या बेटियों के कपड़े फाड़ेंगे आप? छात्रों की नहीं सुनी जाएगी तो सड़कों पे आएंगे। और जो सरकार ने व्यवहार किया है, इस्तीफा तो क्या है, इस्तीफा तो जब चाहेंगे तब मंत्री ले लेंगे, सदन के बाद ले लेंगे। लेकिन सवाल ये जो छात्रों के साथ व्यवहार हुआ है, उनके हाथ तोड़े, सर तोड़ा, उनके कपड़े फाड़े। ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપોની માંગ સાથે જે આંદોલન ઊભું થયું હતું દિલ્હીના જંતર મંતરમાં, એ છેલ્લા 2 દિવસમાં સંસદ માર્ચ કાઢવામાં આવી અને એ સંસદ માર્ચ દરમિયાન પોલીસે બર્બરતાપૂર્વક વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કર્યો. અને આ જે સોશિયલ મીડિયામાં જે વિડીયો આવી રહ્યા છે, કદાચ આપણે સામાન્ય જનતાઓ એને જોઈ પણ ન શકે એ રીતે પોલીસે બર્બરતાપૂર્વક આ વિદ્યાર્થીઓને માર માર્યો છે. ન માત્ર ટીયર ગેસની વાત કરવામાં આવે, ન માત્ર લાકડીઓની વાત કરવામાં આવે, પરંતુ ત્યાં એ રીતે કે લાકડીઓમાં કીલા ઘુસાડીને એ વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા છે. મહિલાઓ, જે દીકરીઓ હતી, યુવતીઓ હતી, તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ તમામ દ્રશ્યો આપણી સામે આવ્યા છે. હવે આ દરમિયાન ગઈકાલે વિપક્ષના નેતાઓ હોય, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તમામ લોકો નરેન્દ્ર મોદીના જે આવાસ છે ત્યાં આવાસની સામે ધરણા ઉપર બેઠા હતા અને ખૂબ વિરોધ થયો. અને આજે હવે આ વિપક્ષના નેતાઓ સંસદ ગજવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. જે રીતે 20 જુલાઈનો કોલ આપવામાં આવ્યો હતો સંસદ માર્ચનો, અને સંસદ માર્ચનો કોલ આપ્યો હતો જે એન્જિનિયર છે, સાયન્ટિસ્ટ છે, સોનમ વાંગચુક, તેમણે આપ્યો હતો. પરંતુ 20 જુલાઈ પહેલા જ તેમને અટકાયત કરવામાં આવે છે અને બળજબરીપૂર્વક તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેમ છતાં પણ આ જે સંસદ માર્ચનો નારો હતો, સંસદ માર્ચની જે કોલ હતો, તેના માટે દેશભરમાંથી યુવાનો ત્યાં જંતર મંતર પર પહોંચે છે અને પછી પોલીસ એના ઉપર બર્બરતાથી હુમલો કરે છે. આ હુમલો એટલા માટે શબ્દ બોલવો પડે છે કારણ કે આપણે વિડીયો જોયા છે. પહેલાથી જ આ આંદોલન શાંતિપૂર્ણ હતું, પરંતુ આ શાંતિપૂર્ણ આંદોલનને શાંતિપૂર્ણ ન રહેવા માટે પોલીસે ક્યાંક ને ક્યાંક પોતાની ભૂમિકા ભજવી છે. પોલીસે આ વિદ્યાર્થીઓ ઉપર લાકડીઓથી, દંડાઓથી, ટીયર ગેસના સેલ છોડ્યા છે, મહિલાઓને ખૂબ માર માર્યો છે. તમામ વસ્તુના આપણે દ્રશ્યો સામે આવ્યા છે. અને જ્યારે ગઈકાલે વિપક્ષના નેતાઓ દ્વારા, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના જે નેતાઓ છે એ ધરણા ઉપર બેઠા હતા નરેન્દ્ર મોદી આવાસની સામે, પ્રધાનમંત્રી આવાસની સામે, અને ત્યારે પણ તેમને ડિટેન કરી લેવામાં આવ્યા. અને આ મામલો હજુ પણ ન રોક્યો. અને આજે સંસદમાં આ વિપક્ષના નેતાઓ માંગ કરી રહ્યા છે કે યુવાનો ઉપર, વિદ્યાર્થીઓ ઉપર જે રીતે પોલીસે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો છે, એ લાઠીચાર્જનો પોલીસ જવાબ આપે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, ગૃહમંત્રી આનો જવાબ આપે, નરેન્દ્ર મોદી આનો જવાબ આપે. હવે આ મામલે અખિલેશ યાદવે સ્પીકર સામે ત્યાં સુધી વાત કરી કે શું હવે તમે મહિલાઓના કપડાં પણ ફાડી નાખશો? શું કહ્યું આ વિડીયોમાં જુઓ. अध्यक्ष महोदय, ये मुद्दा कांग्रेस, समाजवादी पार्टी, बीजेपी का नहीं है. ये मुद्दा युवाओं और छात्र नौजवानों का है. आपने इनको बुलवा दिया, क्या समझौता कर लिया आपने? क्या आपने क्यों नहीं बोलने दिया हमें? अध्यक्ष मैंने बोलने के लिए कहा. 1 मिनट प्लीज. नहीं, आपने समझौता क्यों कर लिया फिर? हम लोग का बात भी अखिलेश जी, नहीं, छात्र नौजवान क्या केवल? अखिलेश जी 1 मिनट. नहीं अध्यक्ष महोदय, अध्यक्ष महोदय, ये पक्ष ठीक नहीं है अध्यक्ष महोदय. ये युवा, छात्र, नौजवान, हम सब के हैं, हम सब लड़ रहे हैं उनके लिए, हम सब लड़ रहे हैं उनके लिए. और जब छात्रों की नहीं सुनी जाएगी तो सड़कों पे आएंगे. और जो सरकार ने व्यवहार किया है, इस्तीफा तो क्या है, इस्तीफा तो जब चाहेंगे तब मंत्री ले लेंगे, सदन के बाद ले लेंगे. लेकिन सवाल ये जो छात्रों के साथ व्यवहार हुआ है, उनके हाथ तोड़े, सर तोड़ा, उनके कपड़े फाड़े. क्या बेटियों के कपड़े फाड़ेंगे आप? हम और राहुल नहीं थे. अध्यक्ष महोदय, हम मजबूरी में गए हैं प्रधानमंत्री के आवास पर. अगर आप सुन लेते हैं यहाँ पर तो हम नहीं जाते. क्या प्रधानमंत्री स्टेटमेंट नहीं दे सकते हैं? युवाओं के लिए आप बाहर बोल सकते हैं, सदन में क्यों नहीं बोल सकते हैं आप? છેલ્લા 2 દિવસથી જે રીતે છેલ્લા 2 દિવસથી દિલ્હીમાં જે રીતે માહોલ છે, એ માહોલને જોઈને સરકાર પણ ક્યાંક ડરમાં હતી કે આ જે આંદોલનકારીઓ છે તે સંસદની અંદર ન ઘૂસી જાય. તેને લઈને તેમણે લાઠીચાર્જ પણ કર્યો, ગોળીઓ પણ ચલાવી, તેને લઈને લાઠીચાર્જ પણ કર્યો, ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા. અને એવી રીતે બર્બરતાપૂર્વક ના માત્ર યુવાનોને, ન માત્ર વિદ્યાર્થીઓને, પરંતુ મહિલાઓને પણ છોડવામાં ન આવે. એના દ્રશ્યો પણ આપણી સામે આવ્યા છે.
હવે જે રીતે અખિલેશ યાદવે સંસદમાં વાત કરી છે એ વાતને તમે કેવી રીતે જુઓ છો? આ જે સમગ્ર મામલો છે એ મામલાને તમે કેવી રીતે જુઓ છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.